નમસ્કાર દર્શક મિત્રો, લોકપક્ષ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર રાજુલાથી। રાજુલા તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી કરાઈ। રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મધીબેન બલદાણિયાની વરણી, ઉપપ્રમુખ તરીકે રેખાબેન મકવાણાની વરણી, જ્યારે કારોબારી ચેરમેન તરીકે હેતલબેન કામળિયાની કરાઈ વરણી। તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારીઓ અને મામલતદારની અધ્યક્ષતામાં પ્રથમ હોદ્દેદારોની સામાન્ય બેઠક મળી હતી। નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોને ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા। આવનાર સમયમાં ગામડાઓમાં વિકાસના કાર્યોને વધુ આપીશું, નવનિયુક્ત હોદ્દેદારોએ જણાવ્યું। રાજુલા તાલુકા પંચાયતમાં ભાજપને 15 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 4 બેઠક અને અન્ય પક્ષને 1 બેઠક મળી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ભત્રીજી હેતલબેન કામળિયાને ચેરમેન બનાવવામાં આવેલ છે, તે બદલ હું જિલ્લા પ્રમુખ માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિગ્નેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે છેવાડાના લોકોના જે વર્ષોથી અટકેલા કામો છે, ખેડૂતોના, મજૂરોના, તાલુકા પંચાયતના લગત જે કામો છે, સરપંચોને, તલાટીના તમામ કામો અમારી આખી ટીમ સતત મહેનત કરી અને છેવાડાના લોકોને કેમ વધુમાં વધુ લાભો મળે, માનનીય વડાપ્રધાનનો જે નેમ છે કે ગામડા સુધી નાનામાં નાના માણસોને બધી યોજનાનો લાભ મળે, તમામ યોજનાઓ અમે તાલુકા પંચાયતથી ગામડાના છેવાડાના લોકોને પૂરેપૂરી યોજનાનો લાભ મળે એ માટે 100% પ્રયત્ન કરીશું। આપનું નામ શું? આજે પ્રમુખ તરીકે બેનિફિટ ચૂંટાય છે, શું કહેશો? મધીબેન હિંમતભાઈ બલદાણિયા, રવિ માંડેડી, એમના પ્રતિનિધિ તરીકે હું હિંમતભાઈ રાજાભાઈ બલદાણિયા। આજે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ અમને એક સામાન્ય ખેડૂતના દીકરાને આજે એક ટ્રેક્ટરની સીટ માથેથી સીધા તાલુકા પંચાયતની સીટ માથે અમને બેસાડ્યા, એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, જિગ્નેશભાઈ પટેલ તથા અન્ય ભારતીય જનતા પાર્ટી અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર। અને એમના કાયમી માટે અમે ઋણી રહીશું અને એની સલાહ સૂચન મુજબ અમે તાલુકા પંચાયતની સેવા કરીશું અને છેવાડાના માનવી સુધી બને એટલો લાભ। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મારા ધર્મપત્ની રેખાબેન કમલેશભાઈ મકવાણા, જે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ અને માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, જિગ્નેશભાઈ પટેલ તમામનો અને તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઈ ગુજરિયા, મહામંત્રી સંગઠનનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને તાલુકા પંચાયત દ્વારા છેવાડાના માનવી સુધી અને દરેક ગામમાં પ્રવાસ કરી અને દરેક યોજનાકીય લાભ છેવાડાના માનવી સુધી મળી